નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત યસ ડોક્ટર સાથે હું છું અન્વી. દર્શકો, શરીરના બે અગત્યના અંગ છે, મગજ અને હૃદય. તો આજે આપણે તે બે અંગ પર અસર કરતી મેડિકલ ઇમરજન્સીની વાત કરીએ. આપણી સાથે ઉપસ્થિત છે ઇન્ચાર્જ ડિપાર્ટમેન્ટ ઓફ ઇમરજન્સી મેડિસિન મેરેંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર આયુષી ચોકસી. ડોક્ટર, સ્વાગત છે આપનું. નમસ્કાર. આપણે પહેલા વાત કરીશું સ્ટ્રોક વિશે. અત્યારે સ્ટ્રોકના બનાવો ઘણા બધા બનતા હોય છે, તો સામાન્ય માણસ માટે તે જાણવું કેટલું જરૂરી છે અને સ્ટ્રોક છે શું? બ્રેઇન સ્ટ્રોક એટલે કે જેને આપણે સામાન્ય ભાષામાં લકવો અથવા પેરાલિસિસનો અટેક કહીએ છીએ, તે બે પ્રકારના હોઈ શકે છે. એક કે જેની અંદર મગજની અંદર જે નળીઓ જતી હોય તેમાં લોહી ગંઠાઈ જાય, તેના કારણે મગજના આગળના ભાગની અંદર લોહી કદાચ ઓછું પહોંચે અથવા ના પહોંચે તો તેનાથી પણ સ્ટ્રોક થઈ શકે છે. અને બીજું તે કે અગર જો કોઈ નળી ફાટી જાય અને ત્યાં બ્લીડિંગ થઈને હેમરેજ થઈ જાય તો તેનાથી પણ સ્ટ્રોક થઈ શકે છે. આ બંને પ્રકારના જે સ્ટ્રોક છે તેમાં મગજના આગળના ભાગની અંદર ઓક્સિજન અને ગ્લુકોઝ પહોંચતું નથી, જેના કારણે મગજના સેલની મૃત્યુ થાય છે. એવું કહેવામાં આવે છે કે લગભગ દર મિનિટે ઓલમોસ્ટ 2 મિલિયન જે મગજના સેલ હોય છે તેની મૃત્યુ થઈ જાય છે. એટલે તમે સમજી શકો છો કે કેટલું જરૂરી છે આના વિશે જાણવું અને તેના માટે આપણે તાત્કાલિક સારવાર લેવી અને એના માટે યોગ્ય સારવાર મળે એ વસ્તુ જોવી. બીજો પ્રશ્ન આપણને એ થાય કે બ્રેઇન સ્ટ્રોક થાય ત્યારે કેવા કેવા લક્ષણો જોવા મળતા હોય છે? ખૂબ જ અગત્યનો સવાલ છે આ. જ્યારે બી કોઈ વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક થાય ત્યારે તેના ચોક્કસપણે લક્ષણ હોય છે, જેમ કે તેમનું મોઢું વાંકું થઈ જવું, બોલવામાં તકલીફ પડવી અથવા જીભ થોથવાઈ જવી, એક બાજુના હાથ પગની અંદર નબળાઈ આવી જવી અથવા તે જૂઠા પડી જાય, તો આ ચોક્કસપણે સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છે. આના ઉપરાંત અગર જો એવું લાગે કે સતત માથામાં દુખાવો થાય છે, ચક્કર આવે છે, ઉલટી થાય છે, ચાલવાનું સંતુલન ગુમાવી દે છે અથવા ચક્કર ખાઈને બેભાન થઈ જાય છે, તો આ બી સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છે. આમાંના કોઈ બી લક્ષણ આવે તો બિલકુલ બી સમય બરબાદ કર્યા વગર આપણે તાત્કાલિક જ એમ્બ્યુલન્સ અથવા 108 ને કોલ કરી અને નજીકમાં નજીક સ્ટ્રોક રેડી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પહોંચવું જોઈએ. ઓકે, આપણે સ્ટ્રોક રેડી હોસ્પિટલનો ઉલ્લેખ કર્યો, એના વિશે થોડું વિસ્તારથી જણાવશો. સ્ટ્રોક રેડી હોસ્પિટલ એટલે એક એવી હોસ્પિટલ જ્યાં સ્ટ્રોકના દર્દીઓ માટેની બધી જ ફેસિલિટીઝ અને તેના માટેના બધા જ લાગતા વળગતા સ્પેશિયલિસ્ટ અને સુપર સ્પેશિયલિસ્ટ અવેલેબલ હોય, જેમ કે ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન, એક વેલ ફંક્શનિંગ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ જેમાં કે ઇનહાઉસ જ સીટી સ્કેન અને MRI નું મશીન હોય અને જ્યાં કેથલેબ અને ન્યુરો ICUની પણ સુવિધા હોય, એટલે કે પેશન્ટના નિદાનથી લઈને સારવાર સુધીની બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ થઈ શકે. ઓકે, સ્ટ્રોકમાં સમયનું કેટલું મહત્વ રહેલું છે, એટલે સમય કેટલું ઇમ્પોર્ટન્ટ છે તેમાં? ઇમરજન્સીમાં હંમેશા એક વસ્તુ કહેવાય છે કે ટાઈમ ઇઝ લાઈફ, એટલે કે સમય એ જ જીવન છે. એવી જ રીતે અગર જો આપણે સ્ટ્રોકની વાત કરીએ તો એવું કહેવાય છે કે ટાઈમ ઇઝ બ્રેન, એટલે કે સમય તે જ મગજ છે. એટલે ખૂબ જ જરૂરી છે કે આપણે એ વસ્તુ માટે સમયસર એનું સારવાર કરીએ. જેમ મેં તમને કીધું એમ કે દરેક મિનિટે આપણા 2 મિલિયન મગજના સેલ મૃત્યુ પામે છે, એટલે તમે સમજી જ શકો છો કે કેટલું જરૂરી છે. બીજું સમયનું અગત્ય આમાં ત્યાં આવે છે કારણ કે આના માટે એક એવું સ્પેસિફિક ઇન્જેક્શન હોય છે જે આપણું ગંઠાઈ ગયેલું લોહી હોય એ લોહીના ગઠ્ઠાને તોડવા માટે અને એને પાતળું કરવા માટે અપાય છે, જે ફક્ત ને ફક્ત 4.5 કલાકની અંદર જ આપી શકાય છે જ્યારથી માણસને સ્ટ્રોકના સિમ્ટમ આવે ત્યારથી. એટલે આપણને ખ્યાલ આવે કે કેટલું જરૂરી છે કે એ 4.5 કલાકના ગોલ્ડન વિન્ડો પીરિયડના ગાળાની અંદર હોસ્પિટલ સુધી પહોંચવું. બીજી વસ્તુ, ઘણા પેશન્ટ જેમાં આ ઇન્જેક્શન ના આપી શકાય એમાં 24 કલાક સુધીનો વિન્ડો હોતો હોય છે, જેમાં કોઈ મોટી નળી અગર જો બ્લોક થઈ ગઈ હોય તો એ નળીને એક DSA નામની પ્રક્રિયા વડે તમે ખોલી શકો છો. એટલા માટે જરૂરી છે કે આપણે સમયની સાથે ચાલીએ. બરાબર છે. દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ હોય છે. હવે ઇમરજન્સી વોર્ડમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે? ઇમરજન્સી વોર્ડની અંદર હંમેશા તમને સમયસર અને એની જે તાત્કાલિક સારવાર હોય એ મળી શકે. હાલ જમાં અમે હમણાં અમારા મેરેંગો સિમ્સ હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટને રિનોવેટ કર્યું છે અને ત્યાં અમે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ અને NABH અને JCIના સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને એક અદ્ભુત સ્ટ્રોક કોડની રચના કરી છે. એ સ્ટ્રોક કોડનો મતલબ એ છે કે અગર જો સ્ટ્રોકનું કોઈ બી દર્દી આવે અને ઇમરજન્સી ડોક્ટરને એનું પ્રાઇમરી એસેસમેન્ટ, એના વાઇટલ્સ જેમ કે એનું બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, એનું સેચ્યુરેશન ને બધું જોઈ અને તેનું શુગર લેવલ પણ ચેક કરીને એ રૂલ આઉટ કરવા માટે કે શુગરની કમીના કારણે આ બધા લક્ષણ નથી થતા, એ બધું જોવા છતાં અગર એવું લાગે કે ના આ સ્ટ્રોકના જ લક્ષણ છે તો એ સ્ટ્રોક કોડને એક્ટિવેટ કરી શકે છે. જેવો તે સ્ટ્રોક કોડને એક્ટિવેટ કરશે એક કોલ જતો રહેશે બધા જ લાગતા વળગતા સ્પેશિયલિસ્ટને, જેમ કે ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન, એનેસ્થેટિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ અને સાથે સાથે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં પણ કોલ જશે તો તે આપણા માટે સીટી સ્કેન અને MRI નું મશીન ખાલી રાખશે જેથી કે દર્દીને સૌથી પહેલા ત્યાં લઈ લેવાય.
ઓલ્સો ફાર્મસીમાં કોલ જતો રહેશે એટલે આપણને જે લોહી પાતળું કરવા વાળું ઇન્જેક્શન છે એ તાત્કાલિક ધોરણે મળી જાય. લેબોરેટરીમાં કોલ જશે જે આપણા રિપોર્ટ્સ ને બધું તાત્કાલિક રન કરી દેશે. એટલે બધી જ વસ્તુઓ એકદમ ફાસ્ટ ફોરવર્ડ સ્પીડમાં ચાલવા માંડે, તેના માટે આ સ્ટ્રોક કોડની રચના કરી છે. અમેરિકન સ્ટ્રોક એસોસિએશન એવું કહે છે કે દર્દી ઇમરજન્સીના ગેટ પર આવે ત્યારથી લઈને એ ઇન્જેક્શન આપવાની પ્રક્રિયામાં 1 કલાકના સમયથી ઓછો સમયગાળો જવો જોઈએ, જેને અમે સ્ટ્રોકનો ગોલ્ડન આવર કહીએ છીએ. અને આ ગોલ્ડન આવરને સાચવવા માટે જ અમે લોકોએ અહીંયા આ અદ્ભુત સ્ટ્રોક કોડની રચના કરી છે. ઓકે, હવે પ્રશ્ન એ પણ થાય કે સ્ટ્રોક થવા પાછળના મુખ્ય કારણો કયા કયા છે? ઘણા બધા કારણ હોય છે જેનાથી સ્ટ્રોક થઈ શકે, જેમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે તમારું બ્લડ પ્રેશર હાઈ હોય, ડાયાબિટીસ હોય, કોલેસ્ટ્રોલ હાઈ લેવલ પર હોય, તમાકુનું સેવન, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે અને ઘણીવાર વારસાગત પણ હોઈ શકે છે. પણ આ બધા કરતા બી એક મુખ્ય કારણ તે છે કે જે આપણને આપણી આધુનિક જીવનશૈલીના લીધે મળ્યું છે, જે છે સ્ટ્રેસ. અને એ સ્ટ્રેસના કારણે અત્યારે સ્ટ્રોક એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બની ગયો છે. ડોક્ટર આયુષી, આપ આગળ પણ જોડે રહેજો. હાર્ટ એટેક વિશે આગળ આપણે વાત કરીશું. ચોક્કસ. તો દર્શકો, સ્ટ્રોક વિશે આપણે વાત કરી, સ્ટ્રોકના લક્ષણો કયા કયા છે અને સ્ટ્રોકથી બચવું હોય તો કયા ઉપાયો આપણે અપનાવી શકીએ તેની વાત કરી. આગળ વાત કરીશું હાર્ટ એટેક વિશે. રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. તો આપણે વાત કરી રહ્યા છે બ્રેન સ્ટ્રોક વિશે, આપણે વાત કરી રહ્યા છે હાર્ટ એટેક વિશે. આપણી સાથે ડોક્ટર આયુષી ઉપસ્થિત છે. આપણે બ્રેન સ્ટ્રોક વિશે તો વાત કરી, હવે હાર્ટ એટેક વિશે વાત કરીએ. હાર્ટ એટેક એટલે શું? હાર્ટ એટેક એટલે કે આપણી જે હૃદયની રક્તવાહિનીઓ હોય તેમાં કોઈ જગ્યાએ અગર જો તે સાંકડી થઈ જાય અથવા ત્યાં લોહી ગંઠાઈ જાય તો તેના આગળના ભાગના સ્નાયુઓને લોહી પહોંચતું નથી, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. તો હાર્ટ એટેક માટે એવા લક્ષણો કે જેથી માણસને ખબર પડે કે મને હાર્ટ એટેક આવ્યો છે? જેમ કે આપણે સ્ટ્રોક માટે વાત કરી એવી રીતે હાર્ટ એટેક માટે પણ એના ચોક્કસપણે લક્ષણ હોય છે જેનાથી આપણને ખ્યાલ આવે. દરેક દર્દીમાં એક પ્રકારના લક્ષણ નથી હોતા, પણ આપણે અગર જો જોઈએ તો છાતીના ભાગમાં દુખાવો થવો વચ્ચોવચ અથવા ડાબી બાજુ પર, એ દુખાવો પીઠમાં જવો અથવા ડાબી બાજુના હાથમાં જવો અથવા જડબાના ભાગે જવો, એની સાથે સાથે છાતીમાં ભાર લાગવો કે એકદમ પસીનો વળી જવો, ગભરામણની ફિલિંગ થવી, એસિડિટી જેવી ફિલિંગ થવી, તો એ બધી વસ્તુમાં પણ હાર્ટ એટેક હોઈ શકે છે. આના ઉપરાંત અગર જો બહુ જ ઉલટીઓ થાય કે આપણને એવું લાગે કે ઉબકા આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે થોડું બી કંઈ શ્રમ કરવા પર કે ચાલવા ઉપર અગર જો આપણી શ્વાસ ફૂલી જાય તો એ પણ હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે. આના ઉપરાંત અગર જો આંખે અંધારા આવવા લાગે અને માણસ બેભાન થઈને પડી જાય તો પણ એ હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે. ઓકે, તો હાર્ટ એટેક આવે ત્યારે પ્રાથમિક સારવાર કઈ છે, કઈ આપવી જોઈએ? સૌથી પહેલા તો અગર જો કોઈ માણસ કોઈ શ્રમ કરતું હતું કે કોઈ એક્ટિવિટી કરતું હતું જ્યારે એને આ હાર્ટ એટેકના લક્ષણ આવ્યા છે તો સૌથી પહેલા એ વસ્તુ કરવાની બંધ કરવી અને જઈને માણસને રેસ્ટ કરાવડાવો અથવા કોઈ જગ્યાએ એમને સુવા માટે કહી દેવું. એક સોર્બિટ્રેટ કરીને દવા આવે છે જે જીભ નીચે અગર જો આપણે મૂકીએ તો એ સમયે આપણને એ જે દુખાવો થાય છે કે જે ગભરામણની જે સ્થિતિ થઈ રહી છે તે સ્થિતિમાં આપણને એનાથી બેનિફિટ થઈ શકે છે. અને જેમ પહેલા કીધું એમ પોતે કોઈ બી દવાઓ લેવા કરતા ઇટ્સ બેટર કે તમે લોકો તાત્કાલિક જ એમ્બ્યુલન્સને કે 108 ને કોલ કરો અને નજીકમાં નજીક કાર્ડિયાક સેન્ટર જે હોય ત્યાંના તાત્કાલિક સારવાર વિભાગમાં તમે પહોંચી જાઓ. ઓકે, કાર્ડિયાક સેન્ટરનો ઉલ્લેખ કર્યો. કાર્ડિયાક સેન્ટરમાં કઈ કઈ સુવિધા આપવામાં આવતી? જેમ આપણે સ્ટ્રોક રેડી હોસ્પિટલની વાત કરી હતી એવી જ રીતે કાર્ડિયાક સેન્ટર હોસ્પિટલ પણ હોય કે જેની અંદર કાર્ડિયાકની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોય. એક વેલ ફંક્શનિંગ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, કાર્ડિયાકની એક્સપર્ટ ટીમ જેમાં કે સુપર સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જનની ટીમ ઉપલબ્ધ હોય. પ્લસ એ જ કોમ્પ્લેક્સની અંદર ત્યાં તમારા બધા જ એના રિપોર્ટ્સ થઈ જવા જોઈએ, ઇકોની ફેસિલિટી હોવી જોઈએ, સારી ને સારી અત્યાધુનિક કેથલેબ હોવી જોઈએ અને ત્યાં કાર્ડિયાક આઈસીયુની પણ વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે સેમ જ નિદાનથી લઈને સારવાર સુધીની બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ થઈ રહે પેશન્ટ માટે. ઓકે, હાર્ટ એટેક જ્યારે દર્દીને આવતું હોય છે, ઇમરજન્સી વોર્ડમાં તેમને લઈ જવામાં આવતા હોય છે, ત્યારે કઈ કઈ સારવાર તેમને આપવામાં આવતી હોય છે? એકવાર જ્યારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈને આવે ત્યારે સૌથી પહેલા એમનો એક કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે. એ કાર્ડિયોગ્રામથી આપણને ખબર પડે કે દર્દીને હાર્ટ એટેક કઈ સિવિયરિટી સાથે આવ્યો છે. ઘણા હાર્ટ એટેક એવા હોય કે જેને આપણે કાર્ડિયોગ્રામ પર જોઈને જ કહી શકીએ કે ના, આ વ્યક્તિને આપણે તાત્કાલિક કેથલેબમાં લઈ જવું પડે અને ત્યાં એન્જિયોગ્રાફી અને કદાચ જરૂર પડે તો જે નળી બ્લોક હોય એના માટે એન્જિયોપ્લાસ્ટી કરવાની પણ જરૂર પડી શકે છે. અમુક અટેક એવા હોય કે જેમાં કાર્ડિયોગ્રામમાં તમને ખ્યાલ તો આવે કે ના કશોક તકલીફ છે, પણ એના માટે સાથે સાથે આપણે બીજા બ્લડ ટેસ્ટ કરવાની જરૂર પડે, આપણે ઇકોકાર્ડિયોગ્રાફી કરવાની જરૂર પડે, કાર્ડિયોલોજિસ્ટની ધ્યાન મુજબ આપણે અમુક લોહી પાતળું કરવાની દવાઓ અને એના માટેનું જે લોહી ગંઠાય નહીં તેના માટેના ઇન્જેક્શન આપવાની જરૂર પડે. એની સાથે સાથે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને કંટ્રોલ કરવા માટેની પણ દવાઓ આપણે આપીએ. આ કરવા ઉપરાંત આપણે છતાં બી એન્જિયોગ્રાફી કરવાની જરૂર પડે. ઘણા કેસીસમાં આપણે સ્ટેન્ટ મૂકી શકીએ એવી હાલતમાં ન હોઈએ તો ત્યારે કદાચ આપણે બાયપાસ સર્જરી માટે પણ પ્લાન કરવું પડે.
ઓકે, આપણે હાર્ટ એટેકની વાત કરી, આપણે કાર્ડિયાક એરેસ્ટની વાત કરી, આ બંને વચ્ચે તફાવત શું છે? ઘણો તફાવત છે. હાર્ટ એટેક મેં તમને જેમ કીધું એમ કે અગર જો લોહી ગંઠાઈ જાય છે ને તેના કારણે લોહી પહોંચતું નથી અગર હૃદયના કોઈ સ્નાયુને, તો તેનાથી હાર્ટ એટેક થાય છે. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે જે હાર્ટની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય તે અગર એમાં કંઈ ગડબડ આવી જાય ને તેના કારણે અનિયમિત ધબકારાઓ થાય અથવા હૃદય ધબકવાનું જ બંધ કરી દે તો તેનાથી કાર્ડિયાક અરેસ્ટ થાય છે. તેમાં તમારું દર્દી તમને રિસ્પોન્સ નથી આપતું, તે પોતાની વડે શ્વાસ નથી લઈ શકતું અને તેને કોઈ પલ્સ બી ફીલ નથી થતી. એટલે એવામાં આપણે પમ્પિંગ કરી અને દર્દીને પાછું લાવવું પડે છે, બહારથી શ્વાસ આપવો પડે છે અને જરૂર પડે તો આપણે શોક પણ આપવો પડે છે. હાર્ટ એટેકને અગર જો સમયસર સારવાર ન મળે તો હાર્ટ એટેકના દર્દીઓ કાર્ડિયાક અરેસ્ટમાં જઈ શકે છે. એટલે જ ખૂબ જરૂરી છે કે હાર્ટ માટેના પણ ગોલ્ડન આવરમાં તમે એને સારવાર આપો, જેનાથી તમે કાર્ડિયાક અરેસ્ટને પ્રિવેન્ટ કરી શકો. ડોક્ટર આયુષી, એવા કોઈ ચોક્કસ દર્દીઓ હોય, બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ હોય, તેવા લોકોને હાર્ટ એટેક આવે એવું જરૂરી છે? મતલબ કે એ ચાન્સીસ કેટલા વધી જતા હોય છે આવા દર્દીઓ ચાન્સીસ માટે? ઘણા વધી જતા હોય છે એ વસ્તુથી. તમારું બ્લડ પ્રેશર અગર હાઈ હોય, તમને ડાયાબિટીસ હોય કે તમે ખૂબ જ સ્મોકિંગ કરતા હો, તમાકુ લેતા હો, આલ્કોહોલ હોય, કોલેસ્ટ્રોલની માત્રા તમારા શરીરમાં ઘણી વધારે હોય અને જેમ આપણે વાત કરી કે 21મી સદીની જે આપણને દેન છે સ્ટ્રેસ, એ બધી વસ્તુના કારણે આપણે હાર્ટ એટેકની શક્યતાઓ વધી જતી હોય છે. ઓકે, તો હાર્ટ એટેક થવાના મુખ્ય કારણો કયા કયા હોય છે? અગર જો તમારી પાસે આવી કોમોબિડિટીઝ છે કે જેમ કે તમારું બીપી વધારે છે, ડાયાબિટીસ રહે છે, તમને કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે, તમારા જીવનમાં ખૂબ સ્ટ્રેસ છે કે તમે ખૂબ એવું એક્ઝર્શન લો છો કે પછી તમે થોડુંક તમારા શરીરમાં તમારું વેટ વધારે છે કે તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી છે, તો એ બધા કારણસર તમે હાર્ટ એટેકના શિકાર બની શકો છો. ઓકે, તો હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટથી બચવું હોય તો કયા કયા ઉપાયો અપનાવી શકાય? સૌથી પહેલા તો આપણે આપણી લાઇફસ્ટાઇલને રેગ્યુલરાઇઝ કરવી પડે અને એમાંથી સ્ટ્રેસને બહાર કાઢી નાખવો પડે. થોડી ફિઝિકલ એક્ટિવિટી, રેગ્યુલર એક્સરસાઇઝ રાખવાની જરૂર પડે. ડાયટ પર ખૂબ ધ્યાન આપવું પડે કે આપણે ઓછા કોલેસ્ટ્રોલ વાળી વસ્તુઓ લઈએ અને વધારે હેલ્ધી ડાયટ ઉપર ધ્યાન આપીએ. આલ્કોહોલ, સ્મોકિંગ, ટોબેકો એ બધી વસ્તુઓથી આપણે દૂર રહીએ તો આપણે હાર્ટ એટેકના લક્ષણોને ઓછા કરી શકીએ. અત્યારે ઘણા એવા દાખલા આપણે જોતા હોઈએ છીએ અને ઘણા એવા બનાવો બનતા હોય છે કે નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવતા હોય છે, તો તેની પાછળ પણ કયા કયા કારણો છે? હા, તેના બે કારણો હોઈ શકે છે. એક, જે આપણા લાઇફસ્ટાઇલના લીધે આપણને મળે છે, જેની બધી રીત મેં તમને કીધી કે લાઇફસ્ટાઇલના જે ડિસઓર્ડર્સ છે જેના કારણે એ હાર્ટ એટેકની પ્રક્રિયા વધે છે યંગ લોકોમાં. અને બીજી વસ્તુ તે છે કે યંગ લોકોની અંદર ઘણીવાર વારસાગત જેનેટિક થોડા એબનોર્મલિટીઝ હોય છે, જેના કારણે એમની અંદર સડન ડેથ ને વધારે થતું હોય છે. એટલે યંગની અંદર આપણે ખાસ આ ધ્યાન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી નિયમિત આપણે હેલ્થ ચેકઅપ અને જે રૂટીન બ્લડ ટેસ્ટ હોય એ કરાવતા રહીએ તો એટલીસ્ટ આપણે ઊંઘતા ના ઝડપાઈએ. ઓકે, તો હાર્ટ એટેકમાં જ્યારે પણ આપણે હોસ્પિટલ લઈ જતા હોય છે તો ઇમરજન્સી વોર્ડમાં કઈ કઈ સુવિધાઓ હોય છે? ઇમરજન્સીની અંદર આપણે લઈ જઈએ ત્યારે મેં કીધું એમ પહેલા જ ઇમરજન્સી ડોક્ટર એમનું પ્રાઇમરી એસેસમેન્ટ કરી લે ને જોઈ લે કે પેશન્ટ વાઇટલી સ્ટેબલ છે કે નથી. એક એમનો 12 લીડનો ઇકોકાર્ડિયોગ્રામ કાઢવામાં આવે, જેનાથી આપણને ઇસીજી પરથી ખ્યાલ આવે કે અટેક કઈ માત્રાનો છે. એની સાથે સાથે લોહીના રિપોર્ટ્સ અને ઇકોકાર્ડિયોગ્રાફી જે આપણે કરીએ તો એ ઇકોથી આપણને હાર્ટના ફંક્શનનો પણ ખ્યાલ આવે. જે બી સારવાર આપવાની છે, લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન છે, લોહી પાતળું કરવાની દવાઓ છે, લોહી ગંઠાયની તેના માટેની જે દવાઓ છે, બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ માટેની દવાઓ છે, એ બધું જ ત્યાં આપવામાં આવે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન એવું કહે છે કે તમારે હાર્ટ એટેકના જે બી લક્ષણ આવે ત્યારથી લઈને જે એન્જિયોપ્લાસ્ટીમાં તમને લઈ જાય એની વચ્ચે 90 મિનિટનો સમય હોવો જોઈએ, જેને હાર્ટ એટેક માટેનો ગોલ્ડન આર કહે છે. એટલે આપણી ઇમરજન્સીમાં હંમેશા એ જ રીત હોય કે આપણે હંમેશા એ સમયને ઓછામાં ઓછો કરીએ અને દર્દીને એની યોગ્ય સારવાર આપી શકીએ સમયસર. ઓકે, ડોક્ટર આયુષી, કોરોનાના કારણે અત્યારે હાર્ટ એટેક અથવા તો બ્રેન સ્ટ્રોકના કિસ્સાઓ વધ્યા છે ખરા? હા, કોરોનાના કારણે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેક બંનેના કિસ્સાઓ ઘણા વધ્યા છે. ધો કોરોના ડાયરેક્ટલી મગજ અથવા હૃદય ઉપર અફેક્ટ નથી કરતું, પણ એ બ્લડ ઉપર અફેક્ટ કરે છે, જેના કારણે લોહી જાડું થઈ જાય છે. અને લોહી જ્યારે જાડું થાય છે ત્યારે ત્યાં એ જાડું થઈ અને સ્લો ફ્લો કરે, એના લીધે એ લોહી ગંઠાવાની પ્રક્રિયા વધે. લોહી ગંઠાય તો તેના કારણે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેક બંને વસ્તુની શક્યતાઓ વધી જાય છે. એટલે ઇનડિરેક્ટલી કોરોનાના કારણે ઘણા બધા કાર્ડિયાક અને બ્રેનના ઇશ્યુઝ વધી રહ્યા છે. ઓકે, દર્શકો માટે આપ કઈ ટિપ્સ આપવા માંગશો કાર્ડિયાક એરેસ્ટ અને બ્રેન સ્ટ્રોક માટે? હા, મારા દર્શકો માટે જે ટેક હોમ મેસેજ છે એ જ છે કે કોઈ બી પ્રકારની ઇમરજન્સી હોય તો એમાં યાદ રાખો કે ટાઈમ ઇઝ લાઈફ, એટલે કે સમય તે જ જીવન છે. એટલે હંમેશા આપણે પ્રયત્ન કરીએ કે દર્દીને સૌથી સારામાં સારી સારવાર એના યોગ્ય સમયગાળામાં મળી શકે, જે આપણો ગોલ્ડન વિન્ડો પીરિયડ છે. એટલે હંમેશા એટલું યાદ રાખો કે યોગ્ય સમયગાળામાં યોગ્ય જગ્યાએ અગર જો યોગ્ય સારવાર મળે તો આપણે માણસનો જીવ બચાવી શકીએ છીએ. ડોક્ટર આયુષી, આપ જોડાયેલા રહેજો, આપણે આગળ પણ ચર્ચા કરીએ.
તો આ સાથે યસ ડોક્ટરમાં આગળ વધીશું, રોકાઈશું એક બ્રેક માટે. આપ જોઈ રહ્યા છો જીએસટીવીની વિશેષ રજૂઆત યસ ડોક્ટર. આપણી સાથે ડોક્ટર આયુષી ઉપસ્થિત છે અને આપણે વાત કરી રહ્યા છે બ્રેન સ્ટ્રોક વિશે, આપણે વાત કરી રહ્યા છે કાર્ડિયક એરેસ્ટ વિશે. આપણે બ્રેન સ્ટ્રોકની વાત કરી ડોક્ટર આયુષી, તો બ્રેન સ્ટ્રોક જ્યારે પણ આવે છે અને ત્યારબાદ બીજી વખત આવવાના ચાન્સીસ કેટલા રહેલા છે? કોઈ બી વસ્તુ જ્યારે એકવાર થાય ત્યારે બીજી વાર આવે અને એની શક્યતા તો હંમેશા રહે જ છે. પણ અગર જો આપણે એના પ્રોપર પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ તો આપણે એને ફરીવાર થવાથી રોકી શકીએ છીએ અથવા આપણે એને લંબાવી શકીએ છીએ. સ્ટ્રોક બી અગર જો એકવાર થાય તો જરૂરી નથી કે હંમેશા માટે એની જે ખોડખાપણ હોય એ રહી જ જાય. અગર મેં તમને કીધું એમ આપણે એના ગોલ્ડન આવરની અંદર અગર જો એની પ્રોપર રીતે સારવાર કરી દઈએ છીએ, સપોઝ કે આપણે પેલું જે ઇન્જેક્શન છે જે 4.5 કલાકના ગાળાની અંદર આપવાનું છે એ અપાઈ જાય છે, તો ઘણીવાર આપણે સ્ટ્રોકના બધા જ લક્ષણોને રિવર્સ પણ કરી શકીએ છીએ અને માણસની લાઈફ નોર્મલ પણ થઈ શકે છે. 24 કલાકની અંદર જે આપણે મોટી નળીઓ ખોલીને જે ડીએસએની પ્રક્રિયાની વાત કરી એ કર્યા પછી બી ઘણીવાર આપણે સ્ટ્રોકના બધા લક્ષણને રિવર્સ કરી શકતા હોઈએ છીએ. હા, અગર 24 કલાક પછી આપણી પાસે કોઈ સ્ટ્રોકનો દર્દી આવે છે જેમાં આપણે બીજું કશું ઇન્ટરવેન્શન નથી કરી શકતા અને ખાલી આપણે દવાઓ વડે જ એની સારવાર કરવી પડે છે, જેમાં આપણે લોહી પાતળું કરવાની દવાઓને બધું આપીએ છીએ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની દવા આપીએ છીએ, તો ઘણીવાર એવું બને કે જે એક બાજુના હાથ પગની અંદરની નબળાઈ છે કે જે જુઠ્ઠાપણું છે એ ઘણીવાર રહી જતું હોય છે. ઘણીવાર બોલવાની તકલીફ પણ આજીવન રહી જતી હોય છે. પણ અત્યારે આપણી પાસે અત્યાધુનિક ફિઝિયોથેરાપીની બધાની સર્વિસીસ છે કે જેને અગર જો આપણે સરખી રીતે પ્રયોગ કરીએ તો ઘણીવાર એની અંદર સારી એવી રિકવરી આવી શકતી હોય છે. એટલે જરૂરી નથી કે એકવાર સ્ટ્રોક થયો તો હંમેશા માટે એ વસ્તુ રહી જ જાય. આપણે એના પર પ્રયાસથી એ વસ્તુને આપણે ઇમ્પ્રૂવ પણ કરી શકીએ છીએ અને અગર જો ઇનિશિયલી આપણે સમયની સાથે રહીને અગર જો એને સરખી સારવાર આપી દીધી હોય તો આપણે એને રિવર્સ પણ કરી શકીએ છીએ. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે બ્લડ પ્રેશર વાળા જે પણ દર્દીઓ છે તે લોકોને સ્ટ્રોક આવવાની અથવા તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કેટલા વધી જતા હોય છે? ઘણા વધી જતા હોય છે. બંને વસ્તુ માટે આપણે જોવા જઈએ તો બ્લડ પ્રેશર સિંગલ હેન્ડેડલી એક બહુ જ મોટું ટ્રિગરિંગ ફેક્ટર છે કે જેના કારણે બંને વસ્તુ થઈ શકે. આપણે અગર જો બ્રેન સ્ટ્રોકની વાત કરીએ તો જે મેં તમને સમજાવ્યું કે જે નળી ફાટવાના કારણે બ્લીડિંગ થઈ અને હેમરેજ થાય છે, તો તેનું મુખ્ય કારણ ઘણીવાર બ્લડ પ્રેશરનું વધવું જ હોય છે. બ્લડ પ્રેશર જ્યારે વધી જાય ત્યારે તે નળીઓની જે વોલ હોય એ વોલને ઘણી વીક કરી નાખે છે અને તેના કારણે ત્યાંથી બ્લીડિંગ થઈ અને હેમરેજ થતું હોય છે. એટલે આપણે બ્લડ પ્રેશરને ઘણું કંટ્રોલમાં રાખવાની જરૂર પડતી હોય છે રેગ્યુલર જીવનમાં પણ, અને એકવાર એ જે હેમરેજ કે સ્ટ્રોક થઈ ગયો તેના પછી બી આપણે એ બ્લડ પ્રેશરને ઓછું કરવું પડતું હોય છે. ઘણીવાર આપણે જે લોહી પાતળું કરવાનું ઇન્જેક્શન આપીએ છીએ એ આપતા પહેલા પણ આપણે બ્લડ પ્રેશરની સારવાર કરવી ખૂબ જ અગત્યની થઈ જાય છે. આપણે હાર્ટ એટેકની વાત કરીએ તો તેમાં પણ બ્લડ પ્રેશરનો ખૂબ જ રોલ હોય છે. બે રીતે, એક તો બ્લડ પ્રેશરના કારણે એ જે ત્યાંની રક્તવાહિનીઓ છે તે જાડી થઈ જાય છે અને એકદમ સાંકડી પણ થઈ જાય છે, કારણ કે ત્યાં કોલેસ્ટ્રોલના પ્લેક્સ ને બધું પણ જમા થઈ જાય છે. તો એટલે અગર જો આપણે બ્લડ પ્રેશરની સારવાર નહીં કરીએ સરખી રીતે તો એના કારણે એના ચાન્સીસ વધી જાય છે. હાર્ટ એટેક, પહેલું હાર્ટ એટેક આવે ત્યારબાદ બીજું હાર્ટ એટેક આવવાના ચાન્સીસ કેટલા વધતા હોય છે અથવા તો તે બંને વચ્ચેનો સમયગાળો ઘટવાની કોઈ શક્યતા ખરી? જરૂરી નથી હોતું કે એકવાર હાર્ટ એટેક આવે એટલે ફરીને ફરી હાર્ટ એટેક આવશે જ, પણ એવું બી નથી કે એકવાર અગર જો હાર્ટ એટેક આવ્યો ને તમે એની સારવાર કરાવીને એન્જિયોપ્લાસ્ટી કરાવી તો ફરીવાર તમને હાર્ટ એટેક ન આવી શકે. હાર્ટ એટેક આવવાના ઘણા બધા કારણ હોય છે. માની લો કે કોઈ એક નળી બ્લોક થવાના કારણે તમને હાર્ટ એટેકના લક્ષણ આવ્યા, તમે એ નળી ખોલી દીધી અને તમે જે બ્લડ ફ્લો હતો તેને રિસ્ટોર કરી દીધો, પણ બીજી કોઈ નળીમાં ફરી પાછળથી અગર જો કોઈ બ્લોકેજ આવ્યો તો તમને ફરીથી હાર્ટ એટેકના લક્ષણ આવી શકે છે. ઘણીવાર આપણે જે સ્ટેન્ટ મૂકીએ છીએ તે એમ તો ખૂબ જ સારા હોય છે, પણ ચાન્સીસ છે કે ઘણીવાર એમાં બી ફરીવાર થ્રોમ્બોસિસ થઈ જાય અને તેના કારણે ફરીને ફરી આપણને હાર્ટ એટેકના લક્ષણ આવી શકે છે. એટલે પોસિબલ છે કે એકવાર આપણે એની સારવાર કરીએ છતાં બી ફરીવાર એ વસ્તુ થઈ શકે. ઓકે, સ્ટેન્ટ મૂક્યા પછી અમુક વર્ષો સુધી હાર્ટ એટેક ના આવે એવા કોઈ ચાન્સીસ, અથવા તો હાર્ટ એટેકના દર્દીઓને આપણે વાત કરી કે લોહી પતલું થવાની પણ ગોળી આપવામાં આવતી હોય છે, એની કોઈ લોંગ ટર્મ આડઅસર હોય છે ખરી? લોહી પાતળું કરવાની દવા તમે જ્યારે બી આપો ત્યારે એની એક આડઅસર હોઈ શકે જે છે બ્લીડિંગ, કારણ કે તમારું લોહી પાતળું થયું છે તો બ્લીડિંગની શક્યતાઓ વધી જાય છે, પણ તેની શક્યતાઓ ઘણી ઓછી હોય છે. હા, ચાન્સીસ ખરા પણ શક્યતાઓ ઓછી. એટલે જ્યારે આપણે રિસ્ક અને બેનિફિટનો રેશિયો જોઈએ ત્યારે હંમેશા એનો બેનિફિટ વધારે હોતો હોય છે. પણ અગર જો બ્લીડિંગ થાય તો ઘણીવાર સૌથી ડેડલી એ હોય કે મગજની અંદર બ્લીડિંગ થાય, એટલે એ જે લોહી પાતળું કરવાની દવા છે તેના કારણે મગજમાં બ્લીડિંગ થઈને હેમરેજ થઈને સ્ટ્રોક આવી શકે છે. ઘણીવાર જે પેટની સિસ્ટમ હોય તેમાંથી બ્લીડિંગ થાય જેને આપણે જીઆઈ બ્લીડિંગ કહીએ, તો તેના કારણે લોહીની ઉલટીઓને એવું પણ થઈ શકે છે. એટલે બ્લીડિંગ થવાની શક્યતા તો ખરી, પણ આપણે જો એની સામે અગર બેનિફિટ જોઈએ તો એ બેનિફિટની સામે એ રિસ્ક ઘણું ઓછું છે. ઓકે, આપણે પહેલા કોરોનાની વાત કરી કે કોરોના કાળ બાદ દર્દીઓમાં હાર્ટ એટેક અથવા બ્રેન સ્ટ્રોકના કિસ્સાઓ કેટલા વધી ગયા છે. હવે કોરોના થાય તે બાદ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થતી હોય છે, તો તેવા કિસ્સામાં એ લોકોને બચવા કયા કયા ઉપાયો છે?
કોરોના પછી આપણી રોગપ્રતિકારક શક્તિ તો ઓછી થતી જ હોય છે, પણ મેં તમને સમજાવ્યું મુખ્ય કારણ તે હોય છે કે કોરોના આપણા બ્લડને અફેક્ટ કરીને જાય છે, જે આપણા બ્લડને એકદમ થિક કરી જાય છે. એટલે એના કારણે ત્યાંનો ફ્લો જે હોય છે બ્લડનો એ એકદમ ઘટી જાય છે અને ત્યાં લોહી ગંઠાઈ જતું હોય છે. એટલા માટે આ બધા જ બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેકના કિસ્સાઓ વધી જતા હોય છે કે ગમે તે જગ્યાએ થ્રોમ્બોસિસ થઈ શકે અને એના કારણે આ બધી વસ્તુ થાય. એટલે સૌથી પહેલી વસ્તુ તો આપણે કોરોનાથી બચવાનો પ્રયત્ન કરીએ. એના માટે જે વેક્સિન અને એના બૂસ્ટર છે એ આપણે લેતા રહીએ. અગર જો કોરોના થઈ જાય તો એના પછી આપણે વધારે કાળજી રાખીએ કે આપણે આપણી લાઇફસ્ટાઇલ સુધારીએ, આપણે રેગ્યુલર એક્સરસાઇઝ અને ડાયટ ઉપર થોડો વધારે ફોકસ કરીએ, જેનાથી થઈને કોરોનાના લીધે જે આડઅસર થઈ છે આપણા ઉપર એના કારણે વધારે બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ એટેકના કેસીસ વધી ના જાય. ઓકે, લાસ્ટ ફરી એકવાર ટિપ્સ આપણી પાસેથી માંગીશ કે સામાન્ય લોકોને આ બધી જ સારવાર ન લેવી પડે, બ્રેઇન સ્ટ્રોક અથવા તો કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકથી દૂર રહેવું હોય તો કઈ કઈ આપ ટિપ્સ આપશો? સૌથી પહેલી ટીપ, જીવનમાંથી સ્ટ્રેસને બહાર કાઢો. નંબર 2 ટીપ, ફિઝિકલ એક્ટિવિટીને તમારા જીવનમાં પાછું લઈ આવો અને રેગ્યુલર એક્સરસાઇઝ કરો. નંબર 3, તમારા ડાયટ ઉપર ખૂબ જ ફોકસ કરો. અત્યારે જે આપણને ફાસ્ટ ફૂડની લત લાગી છે એને બાજુ પર મૂકીને આપણે થોડો સાત્વિક આહાર લેવાનો ચાલુ કરીએ. તો એ 3 વસ્તુઓના કારણે આપણી લાઇફસ્ટાઇલ ઘણી સુધરશે. યોગા અને પ્રાણાયામને ખાસ કરીને આપણે આપણા શેડ્યુલની અંદર લઈએ અને સાથે સાથે આપણે નિયમિત આપણા હેલ્થ ઉપર બી એનો વોચ રાખીએ. નિયમિત જે એના બ્લડના અને હેલ્થના જે ચેકઅપ હોતા હોય છે એ આપણે કરાવતા રહીએ, જેનાથી અગર જો કંઈક થોડુંક બી આપણને એવું લાગે કે વસ્તુ છે તો આપણે થોડું અર્લી એમાં ઇન્ટરવીન કરી શકીએ. અને એકવાર અગર જો બ્રેઇન સ્ટ્રોક અથવા હાર્ટ એટેક થઈ જાય તો પછી ખાલી એટલું યાદ રાખો કે યોગ્ય સમયગાળામાં યોગ્ય જગ્યાએ એની યોગ્ય સારવાર લેશો અને સમય બચાવશો તો આપણે માણસનો જીવ બચાવી શકશું. ડોક્ટર આયુષ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.